સવારમાં ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈસ જો ચકલો દોણા નાખી દીધા છે. આમાં ચકલો ચરવાનું છે. તો ગાઈસ આમાં પ્રિયા રમત જો જો અશોક ઉભો રહ્યો છે, પ્રિયા રમત છે. અને ગાઈસ જો સવારમાં અમારા કુદરતી ગામડાનો નજારો જોવા ગાઈસ કેવો લાગે છે, સુંદર અને રમણીય લાગે છે ગાઈસ. તો ગાઈસ જો ચકલો આવી ગયો છે, જો ચણી ગાઈસ જો. તો ગાઈસ જો પ્રિય છે રમત છે. તો ગાઈસ પ્રિયા રમત છે ડીજે લઈને. તો ગાઈસ જો અમારે બાજરીના રોટલા બનાવ્યા છે. હું કેમ લેવું બનાવીશ? કઢી અને બાજરીના રોટલા ગાઈસ બનાવ્યા છે ટિફિન માટે. ગુડ મોર્નિંગ તો બોલ. ગુડ મોર્નિંગ. સાંજ ડાયરેક્ટ બાજરીનો રોટલો ભાવે. તો ગાઈસ જો તમે તો છે ને કઢી અને બાજરીના રોટલા બનાવ્યા છે. તો ગાઈસ જો અમારો કુદરતી નજારો કેવો લાગે ગાઈસ. ગામડાનો અમારો કુદરતી નજારો કેવો લાગે ગાઈસ. અત્યારે તો કુદરતી નજારો સૂરજનો છે ને રમણીય નજારો લાગે ગાઈસ. ગાઈસ જો કેટલો મસ્ત નજારો લાગે છે. પ્રિયા તો ધરમધડા કરે જો પ્રિયા રમા ડીજે લઈને. અશોક આમ જો ગુડ મોર્નિંગ. હા ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો બોલો ગોપાલ, જય માતાજી. તો ચાલો ગાઈસ ઘેર નીકળીએ કામે. તો કે ઘરનું કામ કરીશું. કામ નીકળી ગાઈસ. તો ગાઈસ જો અમે છે ને અમે નીકળ્યા ઘરેથી કામ. ગાઈસ જો અમારે ભેંસ જો ગાઈસ જો રેડી ગાય ભેંસો. તો ફાઇનલ ગાઈસ જો અમારા ગામમાં આવી જઈએ અમે. તો અમારા ગામનો નજારો જો ગાઈસ. તો મહાવડીમાન મંદિર છે, અમારું મહાકાળીમાનું મંદિર છે ઉપર. તો ગાઈસ જો મહાવડીમાન મંદિર. તો ગાઈસ જો મહાવડીમાન મંદિર જેવું તમારે તો મસ્ત મજાનું મંદિર છે. અને મહાવડીમાન બહુ હાસ્ય છે ગાઈસ. તો ગાઈસ જો અમારું મહાવડીમાન મંદિર, આમ મહાકાળીમાન મંદિર ગાઈસ જો. ગાઈસ જો મહાકાળીમાન મંદિર જેવું મસ્ત લાગે. ગાઈસ જો મહાકાળીમાન મંદિરના અંદર તમને દર્શન કરાવીશું લાઈવ. એ મામાવડી. ગાઈસ જો અમારું મહાકાળીમાન મંદિર છે. ગાઈસ જો અમારું મહાકાળીમાન મંદિર. તો ગાઈસ અહીંથી નીચે ઉતરવાનું. નીચે મહાકાળીમાન મંદિર છે ગાઈસ જો. તો આ મહાકાળીમાન છે ને ગાઈસ અમારો જૂનો ગોખ. જય માં. જો મહાકાળીમાન દર્શન કરી. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ પણ કરજો. જય મહાકાળીમાં લખજો. ગાઈસ જો અમે મહાકાળીમાં. તો ફાઇનલી ગાઈસ જો અમે સાઈડ ઉપર આવી જઈએ છીએ. ગાઈસ જો સાદી જશે બોલવા પડે છે. ગાઈસ જો અમે કરીએ છીએ बढ़िया કામ. તો ગાઈસ જો પતિ રહે છે ગાઈસ જો અમારું કામ. તો ગાઈસ સીડી કેવી બનાવી આમ થાય ગાઈસ જો. તો ગાઈસ જો આમાં અમે ઘેર જવાની તૈયારી કરીએ છીએ કામ ઉપરથી. તો ગાઈસ જો આમાં તો કામ ઉપર વરસાદ આવી ગયો ગાઈસ જો. તો વરસાદ આવે ગાઈસ જો આમાં આજ તો આ દરવાજો ઊભો કર્યો ગાઈસ કડિયા કોમ. ગાઈસ જો અમારું કુદરતી સૌંદર્ય કેવું લાગે છે.
પણ ગાઈસ જો બંગલા કેવા છે ગાઈસ. આવું કલિયારામ અમે કરીએ જો ગાઈસ, મજૂરીમાં પાછું, પોતાનું નહીં ગાઈસ. તો ફાઇનલી ગાઈસ ચોક આપણે લઈને જાય છે મૂકી. હજી તો વરસાદ અંધારેલો છે ગાઈસ. જો ગાઈસ વરસાદ હજી તો અંધારેલો છે. ચલો મળીએ. તો ફાઇનલી ગાઈસ જો મોરા સાઈડ આવ્યા છે. હવે જો રસ્તા ઘેર હેડ્યા છીએ અને આ સાઈડ મોરા જાય છે. મોર્યા ઓ વાહ. તો ફાઇનલી ગાઈસ અમે છે ને ચાલતા નીકળ્યા છીએ. તો જો ગાઈસ આમાં બધું જંગલ દેખાય છે ગાઈસ. જો આ સાઈડ ઘર છે ગાઈસ. જો આમાં તો છે ને બધા ખેતરોમાં રહે માણસો. ગાઈસ જો ખેતરોમાં કેટલો ઘર છે. આ સાઈડ બોર છે ગાઈસ. ગાઈસ જો મકાઈ વાઈસ બેસવા માટે જો એના માટે વાર કરી. તો જો એના માટે ખેતરોમાં એકના ઘર હોય. તો ગાઈસ સ્વામી શાળા જો બધું કંઈક ગાય બેઠે છે ઊભી રહી છે અમારા ગામડામાં. તો જો ગાઈસ જો ગાઈસ અમારું બધું જંગલ દેખાય છે. જેવું લાગે ગાઈસ અમારા ગામડાનું સાંજનું વાતાવરણ. તો ફાઇનલી ગાઈસ આમ છે ને અમે ઘરે આવી ગયા છીએ. ઘરે છે ને પ્રિયાને એવું પડે છે. ગાઈસ પ્રિયાને એવું પડે છે. અને અશોક પેલો હમો બે રહ્યો ગાઈસ. જો કાકા પણ ગાઈસ જો પડી. તો ફાઇનલી ગાઈસ જો કેમી છે ને લોટ સાળસ બાજરીના રોટલા કરવા માટે હોવા. જો કેમી બાજરીના રોટલા કરવા માટે લોટ સાળસ છે. લોટ સાળસ દળ જ નહીં ગો ગાઈસ. બોલામ ગોટાળો પડે છે. ગોટાળો પણ હાલ તો નવા વિડીયો બનાવવાના એટલે. તો ભાઈ જો લોટ ચાલે છે. ડબ્બો ભાઈ લોટ દળેલો છે બાજરીનો. એ લોટ ચાલે છે. પોસ રોટલા બનાવે. તો જો ગાઈસ છે ને પાછો આજ તો છોકરો ઊંઘી ગયો છે. તે અમે છે ને ઘરમાં જમવાનું બહારને જ લાવવું પછી આ જાય ને કેમ ગાઈસ અમારા સાપરામાં જમવાનું રોજ વારો પાછો હમણાં જ. કારણ કે બે છોકરો હોઈ જાય એટલે પછી શું કરવાનું. તો ગાઈસ છે ને જમવા લેવાની છીએ ઘરમાં. તો ગાઈસ છે ને કારણ પહેલાં કચરો વાળી દઈએ એની મમ્મી, પછી જમવાનું ઘરમાં લઈ આવીએ. કારણ કે ને અમારે તો રોજ હોય બે ખાવાનું થાય ને કેમ છોકરા બે હોઈ જાય એટલે શું કરવાનું થાય. જો સાફ સફાઈ થઈ ગઈ. તો ગાય દાળ છે ગાય જો સાસ ગાય બાજરીના રોટલા જો ગાય જો રાત ઊંઘી રહે છે. ઉષા ઊભી રહી છે. તો તૈયાર થઈ ગયું બધું જમવાનું કેમ આવે એટલે વાત. તો ગાય જો અમે વાટકા લીધા ઘરમાં જમવાનું લેવા જવા માટે. તો જો ગાય ખેમી છે ને આમ ઘરમાં આવી જમવાનું લેવા માટે. તો દાળ બનાવી છે અને શાક છે, બાજરીના રોટલા છે. જો ખેમી લે. તો ગાય મળીએ થોડી વાર પછી. તો ગાય જો અમે છે ને તારે જમવા માટે બેસી જાય. ગાય જો
તો ગાય છે ને ખેમી તો આન તો વધારે થાય ધોઈ નાખ્યા પણ પાલું એટલું ધોવા થાય એ વાળી જઈને તો એમ તો વાટ જોઈ જ વિડીયો બનાવવાની ગાય ચલો ગાય આપનું કોણ આવે દેખાય છે જો દેખાય તો ગાય આપનો કોણ આવ્યો તો તેનો વિડીયો લીધો ભેગા તો ગાય અશોક અને પ્રિયા બે તો હું ઈચ્છીશ ગાય કમ્પ્લીટ કન્ટિન્યુ તો ઊંઘી જ જશે કાલ તો પાસ શનિવાર છે ને એટલા તો ગાય અશોકને વહેલી શાળા છે ને એટલે અશોક ઊંઘી ગયો છે વહેલા વહેલા તો ગાય જોવામાં તો નાઇટનું વાતાવરણ કેવું લાગે છે તો ગાય એકદમ અંધાર તબુકડી જેવું લાગે ગાય ખેતર પણ અત્યારે ખેતર જેવું ગાય લાગે જ ના